વંદામે વંદામે વંદામિ વંદામિ વંદામે વંદામે વંદામિ વંદામિ વંદામે વંદામે વંદામિ વંદામિ પ્રભુરાજ રાજેશ્વર વંદામે રાજરાજેશ્વર વંદામિ પ્રભુવીર રાજેશ્વર વંદામે વીરરાજેશ્વર વંદામિ મહાવીર રાજેશ્વર વંદામે મહાવીરરાજેશ્વર વંદામિ રામ અલખ નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ 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 રામ અલખ નિરંજન રામ રામ. નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. પરમ પુરુષ પ્રભુ સદગુરો પરમ જ્ઞાન સુખ ધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. જીવનના મેલને ધોવાના દિવસો ચાલે છે વિશેષપણે. આમ તો દરરોજ ધોવાના છે, પણ આપણે દરરોજ ધોવાની શક્તિવાળા નથી, ભક્તિવાળા પણ નથી ને શ્રદ્ધાવાળા પણ નથી. એટલે કરુણા કરીને જ્ઞાની ભગવંતોએ એમ કીધું કે ભાઈ આટલા દિવસ તો તારે વિશેષ પ્રકારે જીવનમાં જે ડીઝલના પણ પડ્યા છે, પેટ્રોલના પડ્યા છે, કાદવના પડ્યા છે, છાણના પડ્યા છે, એવા ચીકણા વેસેલિનના પણ પડેલા છે. જો આપણું અંતર કોઈ જુએ તો ઊભું ન રહે. અહીંયા દુર્ગંધથી ભરેલા વિચારો અને અભિપ્રાયો આપણા અંતરમાં પડેલા છે. પણ કર્મરૂપી કુદરતની કરામત એવી છે કે ઉપરથી આપેલી ચામડી એવી આપી છે કે બીજાને બહુ ખબર ન પડે.
જો હમણાં ખબર પડે કે આપણા અંદરમાં શું છે, કોઈ ઊભું ન રહે, બધા નીકળી જાય કે સર સાહેબ છી છી છી. આમ તો દરરોજ ધોવાના છે, પણ આ દિવસોમાં વિશેષ ધોવાના છે, કારણ કે આપણે ફૂલ ટાઈમ સાધક હજુ થયા નથી, પણ થવાની ભાવના રાખવી એવું જ્ઞાની પુરુષોએ કર્યું. એટલે એવું કહ્યું અને એવો ઉદ્યમ કર્યો કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો. એમણે તો ઘણો બધો મેલ કાઢી નાખ્યો હતો, પણ કે હજુ થોડોક રહ્યો છે એટલો પણ અમારે માન્ય નથી, થોડોક રહ્યો છે એટલો પણ અમને માન્ય નથી. બાબલાને નવડાવો તો પછી થોડોક મેલ રાખો. બગલમાં સાથળના મૂળમાં ઘૂંટણની વચ્ચે અંગૂઠો ને આંગળીની વચ્ચે થોડો સાહેબ માં ચાલે. ના ના ના, બાબલો એવો ચોખ્ખો ચણા કરી નાખું સાહેબ તમે, એ તમને કઈ ખબર ન પડે. માં તારા બાબલાને જેવો ચોખ્ખો કરે છે એવો તારા પોતાના આત્માને ભાવને અંદર હૃદય મંદિરમાં બિરાજમાન ચૈતન્ય દેવ જે છે, અંદરમાં ચૈતન્ય દેવ છે, ઉપર બધું ઘોષ મટાળો થઈ ગયો છે, ગંદકી થઈ ગઈ. હમણાં કહ્યું अपना आंगन नहीं बुहारा तो कैसे आएंगे भगवान. ગઈકાલ આવી ગયું. હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. હૃદય મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. તો પહેલા તો કચરો છે એની જ ખબર નથી એને. અંદરમાં આટલી બધી દુર્ગંધ વાળો બધો કચરો ભર્યો છે એની એને ખબર જ નથી. ખબર નથી એટલે આમ કોક વાર દેખાય છે ખરું, આમ ગળફો નીકળે ત્યારે કબાટમાં મૂકો છો, ફિક્સ ડિપોઝિટ પેલા હીરાનો હાર છે ત્યાં મૂકો છો, અને લોંગ કોલ શોર્ટ કોલ વગેરે. એ સાહેબ આવું બોલો છો તમે? તમે બહુ જેન્ટલમેનની ભાષા બોલતા સાચી છે કે ખોટી એ કે? જેન્ટલમેન સારા કપડા પહેરવાથી જેન્ટલમેન નથી થવાતું. આપણા દેશની પણ એ બધી કમનસીબી છે. અત્યારે આપણા બધા નેતાઓ ગાંધીજીની ટોપી પહેરે છે, ઘણા ઘણા નથી પણ પહેરતા, પણ ટોપી ગાંધીજીની ને આ અહીંયા મોટા અપશબ્દો જાહેર જગ્યામાં પણ બોલે. મોટા અપશબ્દો જાહેર જગ્યામાં પણ. રાજકથા નથી ચાલતી, આપણે તો આપણા પર જવું છે કે મારા હૃદયમાં શું છે. તો એની તો વાત જરા આગળ કહેવાના છે. પહેલા તો ગઈકાલે વાત થઈ ગઈ હતી બળદેવની ને ચક્રવર્તી ને એવા બધા ની સંપત્તિ તે પણ મેઘધનુષ્ય જેવી છે. આમ દેખાય, રંગ દેખાય, ગણવા આમ જોવા ગયો સાહેબ જતો રહ્યું. આ મેઘધનુષ તો જતું રહ્યું. આ જીવન પણ એવું જ છે, પણ બફમમાં, ઘોર અજ્ઞાનમય અંધકારમાં, મોહના નશાની અંદર આપણને લાગે છે
દરેકને લાગે છે, જેટલા અજ્ઞાની બધાને. તમે ગરડા થાવ, તમને રોગ આવે, તમને ગરીબી હોય, તમને ખાવા ન મળે, તમારું અપમાન થાય, એવું બધું મને તો એ થાય. હું તો મોટો માણસ છું. આપણા ભાઈશ્રી વાત કરી, પાપ અને પુણ્યનો ખેલ છે. તો પાપ અને પુણ્યનો સગા દીઠા હંમેશા આલમના ભીખ માગતા શેરીએ. તો હવે ગઈકાલે 5મી ગાથા થઈ હતી. વૈરાગ્યને જન્મ આપવા વાળી એવી 12 ભાવનાઓનું વર્ણન ચાલે છે. જ્યાં સુધી હૃદયમાં વૈરાગ્ય ન જન્મે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, અને આત્મજ્ઞાન ન થાય તો સ્વપ્નમાં પણ સાચું સુખ મળે. આવું કોઈ એક જ્ઞાની બે જ્ઞાની નથી કહેતા, અનંત જ્ઞાનીઓ એવું કહ્યું અને તેથી અજ્ઞાનને તોડી નાખ્યું. એ તો એથી પણ આગળ વધી ગયા. તો ગઈકાલે જે બધી વાત કરી હતી એ દૂરના પદાર્થોની હતી. હવે સૌથી નજીક જે છે, અને જેને જગતના જીવો તો પોતાનું સ્વરૂપ જ માને છે. બાયોડેટા લખે ને ભાઈ, 6 ફૂટ 2 ઇંચ, 98 કિલો વજન, 39 ઇંચની છાતી, ઘણું બધું લાંબુ લાંબુ બાયોડેટા. પડોશીનો બાયોડેટા એને પોતાનો બાયોડેટા માને છે. એ આચાર્ય મહારાજ કહે છે, વસંત તિલકા છંદ છે, ગઈકાલે હતો એ જ, એક એક લીટી બોલીએ. જે ક્ષીર નિર્વત એક સ્થળે રહે છે, જે ક્ષીર નિર્વત એક સ્થળે, તે દેહ જીવ થઈ શીઘ્ર જુદા બને છે, તે દેહ જીવ થઈ શીઘ્ર જુદા બને છે. ભોગોપભોગ કરણા સૌ ભિન્ન દ્રવ્યો, ભોગોપભોગ કરણા સૌ ભિન્ન દ્રવ્યો, ક્ષણ જીવી જાણી રે તજો મોહ ભવ્યો, ક્ષણ જીવી જાણી રે તજ મોહ ભવ્યો, ક્ષણ જીવી જાણી રે તજો મોહ ભવ્યો, ક્ષણ જીવી જાણી રે તજ મોહ ભવ્યો. આ બધું તો બરાબર, પણ છેલ્લી લીટીમાં રે 2 વાર કેમ મૂક્યું? લખો, જ્ઞાનીની પુનરુક્તિ દોષ. આ પંડિત છે ને, મોટો પંડિત છે. ભાષા શાસ્ત્રી, સિદ્ધાંત શાસ્ત્રી, દર્શનાશાસ્ત્રી, કાવ્ય શાસ્ત્રી, શબ્દ શાસ્ત્રી પણ લખો. રે જ્ઞાનીની ભૂલ, પુનરુક્તિ દોષ લાગ્યો. વાત થઈ ગઈ હતી ગઈકાલે. અધ્યાત્મમાં સાચા આનંદના માર્ગની પ્રાપ્તિમાં પુનરુક્તિ દોષ લાગતો જ નથી. સવારે પણ ભક્તિ કરવાની, બપોરે પણ ભક્તિ કરવાની, રાત્રે પણ ભક્તિ કરવાની, પોતપોતાની શક્તિ પ્રમાણે, પણ શક્તિ છુપાવ્યા વિના. એકલી ભક્તિ નહીં, હમણાં 5 કીધા તે 5એ 5. દર્શન, જ્ઞાન, સંયમ, સમાધિ, વૈરાગ્ય અને ભક્તિ, આ બધા સાચું સુખ મેળવવાના સાધનો છે. પણ એનું સ્વરૂપ અને એની સાધના કેવી રીતે કરવી એ ગુરુગમથી જાણવું જોઈએ.
પોથી પડપડ જગમુવા પંડિત ભયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત हो। एक एक पंडित 2-2 पंडित, पंडित 18 लाख हुआ। आदि ब्रह्म की खबर न जानी थी तो पोथी फाड़ी फाड़ी मुआ। कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा। બહારમાં બધું ધર્મનું કરીએ છીએ, અંદરમાં કોને ખબર પડે? બધું ચાલે ગોટાળા. આ ભાઈ નક્કામાં છે, આ બેન તો સાવ નક્કામાં છે, આ લોકોને કઈ સમજણ પડતી નથી, આ ભોજનશાળાની વ્યવસ્થા બરાબર નથી, આ બેસવા માટે અહીંયા આટલી ગરમી છે તો એર કન્ડિશનર આવે ચાલા કરે રે રે એમ કે છે. બાબલો પડી જાય રમતા રમતા, જરા વધારે પડતું વાગી જાય ને ઘેર આવે રડતો રડતો, તો શું કરો છો તમે? પહેલા તો માથે હાથ ને, શું વાગ્યું બેટા? બહુ વાગ્યું, બહુ વાગ્યું? કઈ વાંધો નહીં, હો કઈ વાંધો નહીં, ચલો ચલો હું દવા લગાડું છું, બધું સાફ કરું છું, તું શાંતિ રાખ, હા હમણાં મટી જશે, હમણાં મટી જશે, હમણાં મટી જશે. પછી 2 કલાક પછી કહો છો, હવે ધ્યાન રાખજે, રમતા રમતા ધ્યાન રાખવાનું, આટલું બધું વગાડવાનું નહીં. ભગવાનને ગુરુ આપણી માતા પણ છે, આપણા પિતા પણ છે, હા આપણા ભાઈ પણ છે. અને ત્વમેવ સર્વમ મમ દેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તો તદ્દન નજીકના પડોશીની વાત કરે છે, જેને જીવ પડોશી માનતો ને તેઓ. જગતના જીવો શરીરને હું માને છે. હું ગરડો થયો, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું મુછાળો મરદ છું, હું પૈસા વાળો છું, હું ગરીબ છું. બધી શરીર અને સંયોગની સ્થિતિ છે. સાહેબ મને બહુ રોગ થઈ ગયા. રોગ થયા છે એ વાત સાચી, નજીકમાં તને થયા છે એ વાત પણ સાચી, એનો ઉપાય યોગ્યપણે કરવો જોઈએ એ વાત પણ સાચી, પણ મારામાં રોગ પેસે એવી કોઈ વ્યવસ્થા નથી. મારા મૂળ સ્વરૂપમાં, મારા સાચા સ્વરૂપમાં રોગ આદિ પેસી શકતા નથી. આગળ તો એનાથી અઘરું આવશે. અત્યારે કહે છે, જે ક્ષીર નિર્વત એક સ્થળે રહે છે, સંસારી અવસ્થામાં અત્યારે આ જીવનમાં આપણે આત્માથી બહાર નીકળી શકતા નથી, શરીરથી બહાર નીકળી શકતા નથી. પેલા જે રિદ્ધિધારી મુનિ હોય એની વાત નથી ચાલતી હતી, આહારક શરીરથી રિદ્ધિધારી એની વાત નથી ચાલતી હતી, આપણી વાત ચાલે છે. અત્યારે આપણે શરીરથી બહાર નીકળી જવું હોય તો પછી બધાને ડાક્ટરની જરૂર ના પડે. શરીરમાં તાવ આવે એટલે પોતે બહાર જતો રહે, ઉધરસ આવે એટલે બહાર જતો રહે. ક્ષીર નિર્વત એક સ્થળે રહે છે. આપણે શાસ્ત્રી ભાષા નથી વાપરી, સાદી ભાષા. આચાર્ય ભગવાન પણ સાદી ભાષામાં, એમનો બોધ પણ લોકો માટે છે. મૂળ તો પોતાને માટે છે, પોતાની વાત પાકી કરે છે, પણ અઘરી ભાષા બોલતા નથી. એટલે પ્રાકૃત ભાષા કહે. પ્રાકૃત એટલે ધ લેંગ્વેજ ઓફ ધ કોમન મેન, આમ આદમી કી જબાન. સામાન્ય માણસ પણ સમજી શકે એવી ભાષામાં આચાર્યોએ ઉપદેશ આપ્યો છે. પણ એમની તો લોકોત્તર સ્થિતિ હતી. એ બધું અત્યારે કહું તો તમે બેસે નહીં. તો મહારાષ્ટ્રમાં જાય તો મરાઠી પણ બોલે, અને પંજાબમાં જાય તો પંજાબી પણ બોલે, પણ પહેલા મૂળ પ્રાકૃતમાં બોલે ને પછી એનું પંજાબી કે. એવી ભાષા બોલે કે બહુ ટેકનિકલ ના હોય, બહુ અઘરી ન હોય. સંતોની વાણી
કેમ અમર છે? એક દ્રષ્ટાંત આવે છે. આમ તો ઇતિહાસ એને સાચું ઠરાવે છે, જે હોય તે. લગભગ 420 વર્ષ પહેલા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસ લખ્યું, જે ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ ગ્રંથોમાં એક અભૂતપૂર્વ ગ્રંથ માનવામાં આવે છે. ભારતીય ધર્મનો નહીં, ભારતીય સંસ્કૃતિનો અભૂતપૂર્વ પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે. જેમ બીજા પણ આચાર્યોએ લખ્યા છે, એ પણ માનવામાં આવે. જેમ કે મહાપુરાણ જીનસેન સ્વામી લખ્યું, પણ એ બધું સંસ્કૃતમાં છે. હવે તો બધું એનું ઢુંઢારી ભાષામાં પણ છે, અને હવે હિન્દી ભાષામાં પણ છે. હો, કોઈ જોઈતું હોય તો 45,000 શ્લોક પ્રમાણ છે મહાપુરાણ. અત્યારે રામચરિત માનસ, એના પણ હજારો દોહરાઓ છે. એકલા દોહરાઓ નથી, બધા છંદમાં લખેલો છે, પણ હિન્દીમાં લખાયેલો. પછી કાશીમાં રહીને એનું વિમોચન થવાનું હતું. ઇટ વોઝ ટુ બી પબ્લિશ્ડ મીન્સ લોકાર્પણ થવાનું હતું એનું. તે વખતે કંઈ છાપવાની કળા નહોતી, એ તો હાથથી લખેલું હોય. તો પેલા બધામાં પંડિતો આવ્યા, નહીં, કઈ ભાષામાં છે? હિન્દી ભાષામાં. હિન્દી ભાષામાં રામનું ચરિત્ર ખોટું ગણાય. દેવ ભાષામાં લખો તો સાચું, અને આ હિન્દી ભાષામાં લખો તો એ સાચું નહીં. પંડિતો સંસ્કૃતનું ભૂત અંદરમાં ભરી ગયેલું. તમારી જેવી મરજી. એનો ન્યાય કોણ કરે? ન્યાયાધીશને બોલાય કે ભાઈ આપણે એવું કરો કે સાચી છે કે ખોટી એક ત્રાજવું લો મોટું, અને તમારા સંસ્કૃતમાં તમે લખી હોય રામાયણ એ મૂકો, અને બીજા પલ્લામાં હિન્દીમાં રામાયણ મૂકો. જો એ અમાન્ય હશે તો એ હલકી થઈ જશે ને પેલું તમારું ત્રાજવું નીચું જશે. અને જો સાચા ભાવથી લખાયેલી હશે, લોક કલ્યાણ માટે હશે, તો એ ભારે થશે. અને 2, 4, 5 પેલી બધી મૂકેલી બધી સંસ્કૃતમાં, અને આ એક મૂકીને ફટ દઈને પલ્લું. क्या भाषा क्या संस्कृत भाव चाहिए सांच, क्या भाषा क्या संस्कृत भाव चाहिए. संस्कृत के, प्राकृत के, मराठी के, पंजाबी के, अंग्रेजी के, लेटिन के, हिब्रू एनी किंमत नहीं. संतों ની વાણી 400, 400, 500, 500, 700, 700, 1000 વર્ષ પછી પણ આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, ને એનાથી પ્રેરણા પામીએ છીએ, કારણ કે એની અંદર એમનું હૃદય ખુલેલું છે, અનુભવ ખુલેલો છે. એ અનુભવની ગાથા છે, કોઈ મેન્યુપ્યુલેશન નથી. છંદ ને અલંકારમાં લખાઈ છે એટલે નથી માન. અનુભવ વાણી છે. સંતોની અનુભવ વાણીથી ભારતની સંસ્કૃતિ થોડી ઘણી ટકી છે, થોડી ઘણી પણ ટકી છે, અને ટકશે હજુ. સાવ નાશ નહીં થાય. ઘણી બધી અત્યારે બધા કહે છે સાહેબ ખાદીના કપડાની કટ્ટા, ગાંધીજીની કટ્ટા, લાલ બહાદુર શાસ્ત્રીની કટ્ટા, આ રામ ને મહાવીરના તો બાવા બધા પહેલાનું. આ તો તમે બધું આ વાર્તાઓ, આ બધા તમે આ તો કૃપાળુજીનો માને નહીં, પણ પેલો ફોટો સાચો છે એમ કે ભાઈ હશે કદાચ, પણ અત્યારે ઇરિલેવન્ટ. અત્યારે ઇરિલેવન્ટ. કઈ વાંધો નહીં, તારી મરજી પ્રભુ. શાંતિ જોઈતી હોય, જીવન સફળ કરવું હોય, કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરવી હોય, તો ભગવાન અને સંતોની વાણીનો સાચો આશ્રય લેવો પડશે.
ત્રણેયનો લેવો પડશે. પરમાત્માનો આશ્રય પણ લેવો પડશે, શ્રી સદગુરુદેવનો પણ આશ્રય લેવો પડશે, અને તેમની દિવ્ય અનુભવ વાણીનો પણ આશ્રય લેવો પડશે. એ મારે તારે નહીં, ભલભલા હોય પછી એને પછી શાસ્ત્રોક્ત રીતે પહેલા પ્રકારનું આત્મજ્ઞાન થાય તો જ બીજા પ્રકારનું આત્મજ્ઞાન થાય, અને બીજા પ્રકારનું આત્મજ્ઞાન થાય તો જ ત્રીજા પ્રકારનું આત્મજ્ઞાન થાય. પહેલા તમારો દીકરો પાસ થયો કે નહીં, કે સાહેબ ફેલ થયો છે, તો કયો ક્લાસ, કે જાણવાની જરૂર નથી. દીકરો ફેલ થયો છે એમ, આ કઈ ગુરુદેવ નથી કે 28% માર્ક આવે તો 7 ગ્રેસ ના મૂકે. પાસ થયો હોય તો ગણે કે ભાઈ ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કે પાસ ક્લાસ કે પછી ડિસ્ટિંક્શન કે પછી એથી આગળ. તામ્ર ચંદ્રક જીત્યો કે રજત ચંદ્રક જીત્યો કે સુવર્ણ ચંદ્રક જીત્યો કે બધા ઘણા જીતી લીધા. ઘણા એવા પણ હોય યુનિવર્સિટીમાં ટોટલ નંબરમાં પણ પહેલો નંબર હોય ને પાછા બીજા 2-3 વિષયની અંદર પણ પહેલો નંબર હોય. 100માંથી 100, 100માંથી 100, 100માંથી 100 કોક હોય એવા. આધ્યાત્મિક જગતમાં એવા અત્યારે થતા નથી. પહેલો નંબર સુવર્ણ ચંદ્રક લાવે એવા થાય છે. આપણું શરીર એ આપણી માલિકીનું નથી એમ કે છે. જે ક્ષીર નિર્વત એક સ્થળે રહે છે તે દેહ જીવ થઈ શીઘ્ર જુદા બને છે. અત્યારે આમ ભેળસેળ થઈ ગઈ છે પણ સ્વભાવથી જુદા છે. એટલે જ્યારે નોટિસ આવે જેવો નિયમ નથી. આટલી બધી નોટિસ આવી તોય આપણા જેવા બુદ્ધુ તો હજુ કુંભકર્ણ છીએ, ભાવ કુંભકર્ણ છીએ. કઈ વાંધો નહીં સાહેબ, વાળ ધોળા થઈ ગયા તો હવે કલપ લગાવો. સાહેબ કેટરેક્ટ આવ્યું તો જરૂર પડે ને ઉપયોગી હોય એટલા માટે કેટરેક્ટ કરાવો. પણ કેટરેક્ટ કરાવીને શું કરવાનું? ભગવાનના દર્શન કરવાના અને સંતોની વાણી વાંચવાની. મુખ્ય પડે. કાને સંભળાતું નથી તો શું પછી કાને પેલું મશીન મૂકીને શું સાંભળવાનું? ભગવાનની કથા, સંતોની વાણી અને સદગુણો અને ભક્તિના ગીતો સાંભળવાના. એ પ્રમાણે સંતોએ બધું ડિટેલ આપેલી છે. એમાં તારી વાત સ્વીકારી છે. મમ્મી હોય ને તો બધું એને બધું કે પછી એને થોડુંક રાજી થાય એવું કરે. પાછું દાંત દિયે તોરે મુખ કી શોભા, જીભ દિયે ભજરામ, શ્રવણ દિયે તોરે કથા શ્રવણ કો, જીભ દિયે હરિનામ. આપણે તો બધું ટાઈમ મળે તો ટીવી ભગવાન, અને સહેજ ટાઈમ જો મળે તો 7મા ભગવાન, મોબાઈલ ભગવાન કે જય. અહીંયા ન લવાય હો ભાઈ. કોઈ ભૂલથી લાવી દીધું હોય તો બંધ કરી દેજો, નહીં તો હવે લીધું લખ્યું છે આગળ 1000 દંડ દાનમાં આપવો પડશે. ખપ પૂરતું ટીવી. બધી બહુ ચેનલો લાવવાની જરૂર નથી, નહીં તો તમારા દીકરા ડીચેનલાઇઝ થઈ જશે. ચેનલમાંથી સ્ટાન્ડર્ડ લિવિંગ પેટર્નમાંથી ડીચેનલાઇઝ થઈ જશે. અને મોબાઈલ પણ ઉપયોગી છે, એનો સદુપયોગ કરે તો
આપણે ગૃહસ્થ જીવનમાં મોબાઈલ પણ ઉપયોગી છે, પણ એનો સદુપયોગ કરે તો હવે તો બધું કંઈક એમ કે છે કે બધું એમાં આવે એવું કે છે. જુદા ક્યારે થવાના છે એ મને તમને ખબર નથી. આપણને બધાને એમ લાગે છે કે સાહેબ તમે બધા મરવાના, પણ મને નખમાં રોગ નથી, વર્ષે 2 વાર કમ્પ્લીટ ચેકઅપ કરાવું છું. ડાક્ટર કહે છે તમારે કઈ વાંધો, પણ એ ડાક્ટરનો ખલાસ થઈ ગયા. તમારે કેટલા 8-10 વર્ષ પહેલા, એટલું બધું નથી, 6-7 વર્ષ થયા. મુંબઈના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ હે માણકે જરા 2 મિનિટ સાંભળી લઈએ. પોતે મોટા ડાક્ટર હોય ને એટલે પછી બધા એમના જુનિયર્સ પણ હોય અને પછી પાછા થોડા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ પણ હોય. એટલે સવારે 9 વાગે કે એવી રીતે રાઉન્ડમાં નીકળે બ્લડ પેશન્ટોને જોવા. આમ તો પોતે કંઈ બહુ કરવાનું ના હોય, બધા પૂછી લે આસિસ્ટન્ટને, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ. થોડું રાઉન્ડ પૂરું થયું ને પછી જરા કોફી રૂમમાં પેલા જુનિયર ડોક્ટર્સે કીધું સાહેબ આપની તબિયત બરાબર નથી લાગતી, જરાક મોઢું પડી ગયેલું. Do you know to whom you are talking? You are talking to the top cardiologist of India. પેલા તો સદભાવથી કીધું હતું કે સાહેબ જરાક આપની તબિયત બરાબર ન હોય એવું મને લાગે. નમ્ર સજેશન હતું. પુણ્યનો ઉદય હજુ તો ઘેર પહોંચે પહેલા સમાચાર આવે કે આ મારી તમારી વાત ચાલે છે, એ તમારા જે હોય ડાક્ટરની વાત નથી ચાલતી. આપણે બધા લાગે તમે બધા મરી જવાના, મને તો કંઈ થાય નથી, માં તો નખમાય રોગ. ભગવાન કહે ભાઈ શાંતિ રાખ. આપણે આમાં કઈ આ વાર્તા નથી, આ તો હકીકત છે. પણ આવી હકીકત લગભગ દરરોજ આપણે કંઈક કંઈક ન્યૂઝ સાંભળી છે, દૂર દૂર પાસે પાસે ગમે ત્યારે. હવે જરાક બહાર લઈ જાય છે. ભોગોપભોગ કરણા સૌ ભિન્ન દ્રવ્યો. બેની વાત તો થઈ ગઈ ને ભાઈ. આ ટીવી ભગવાનની વાત થઈ, આ મોબાઈલ ભગવાનની વાત થઈ, આ તારો 15,000 રૂપિયે મીટર ક્યાંકથી લઈ આવ્યો હશે એ સફારી સૂટની વાત થઈ, આ સોનાની ફ્રેમ ને ઉપર હીરા લગાવ્યા છે એની વાત. અને પછી બધા સોફા સેટ ને બધું. અમદાવાદ હોય તો 12-15 કરોડનો બંગલો, અને મુંબઈમાં તમારે મલબાર હિલમાં હોય તો કે સાહેબ 4 અબજનો બંગલો અને અંદર 2 અબજનું ફર્નિચર, 36 રૂમ, એમાં પછી ગેસ્ટ હાઉસ ને ડ્રાઈવરના રહેવાના મકાન, બધું બધું 6 એકર. અત્યારે તો 4-5 અબજમાં ન મળે, 20-25 અબજ જોઈએ. આ સૌ ભિન્ન દ્રવ્યો. એમાંનું કશું પણ તારી મૂળ માલિકીનું નથી. પુણ્યના યોગે એનો સંયોગ થયો છે, પણ એ તું રાખે તેમ રહે નહીં. એને ગમે તેટલા જોધપુરમાં જઈને કોઈ ગામડાની અંદર એની પત્નીને પુત્રને કીધું નથી, ત્યાં દાટી આવ્યો છે, પણ તોય ઈ જતા રહે, ઉધઈ ખાઈ જાય, પણ કોઈને 5 રૂપિયા આપ્યા નહીં. જીવન આખું વીતી ગયું, કોઈ સત્કાર્યમાં વાપર્યા નહીં ને પેલી ત્યાં દાટી આવ્યો, કારણ કે આઉટ ઓફ બુક્સ હતા એટલે કોઈને કહેવાય નહીં. અને વળી પાછા કદાચ બહેનોને કહેતો કે એમને જરાક વાચાળ વધારે હોય તો કોઈને કહી દે તો વળી પાછું કંઈક લફરું ઊભું થાય, એટલે કોઈને કીધું.
કોણ ખાય? થોડો વખત લાગે. કદાચ એને પેલા સારા પતરાના બનાવ્યા હોય તો 10, 20, 30, 40 વર્ષ પછી मिट्टी में मिट्टी मिल गई, वो तो मिल जाएगी, ये मिट्टी भी मिल जाएगी. हर मर्द क्या गुमाना करना, नारण से जवाब देना. हर मर्दो क्या गुमाना करना, नारण से जवाब देना. मिट्टी उठावन मिट्टी बिछावन, मिट्टी का है खिलौना. मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोक दाता. सुन ले मेरे लाला, एक दिन पवन से उड़ जाना, एक दिन पवन से उड़ जाना, एक दिन पवन से उड़ जाना. વ્યવહારિક ઓળખાણ છે. હવે પૂછે ને કોઈ તમને, આ તમારો તમારો પોતાનો બંગલો છે? હા હા, આ તો અહીંયા બહાર લીધો છે, પણ આ તો અહીંયા તો 2 મહિના જ રહું છું. દરેક મહિનાનો જુદો બંગલો. અરે 1.5 મહિનાનો. એપ્રિલની 15 થી મેની 15 તો સ્વિટ્ઝરલેન્ડના કોટેજમાં રહેવાનો, અહીંયા નહીં રહેવાનો. એ બધા નાખે છે. ભોગોપભોગ કરણા સૌ ભિન્ન દ્રવ્યો, એટલે એમાં બધું આવી ગયું. ભગવાનની ભાષા નથી વાપરતા. ક્ષણજીવી જાણી રે રે તજો મોહ ભવ્યો. કોને કે છે? મારે સાચું સુખ જોઈએ છે, મારે શાશ્વત આનંદ જોઈએ છે, મારે આ મનુષ્ય ભાવને ખરેખર સફળ કરવો છે, મારે જીવનને અંતરથી સુધારવું છે, ખરેખર મારે જીવનને ધન્ય બનાવવું છે. એ તો ધીમે ધીમે થાય. બધાયનું જીવ ખરેખર ધન્ય એક ભાવમાં ન બની જાય. ક્ષણ જીવી જાણી રે રે. બે વાર કોઈ વસ્તુ લેવા મોકલે ને મમ્મી, બધું કહી દે, પછી શું સમજો, બોલી જાતો શું શું લાવવાનું, કેવું હોય, મમ્મી પાકું કરે. આપણા બધાની મમ્મી પણ છે ને પપ્પા પણ છે. જે કહો તે છે. ક્ષણ જીવી જાણી રે રે. માટીનો ઢગલો છે, લીધું તું ભાઈએ. રે જીવ દેહ કરે દેહ હાનિ, એતે પે તો ही तो लागत प्यारी. देह तो ही त्यजेगी निदान पे, तू ही त्यजे क्यों न देह की यारी. देह तो ही त्यजेगी निदान पे. આયુષ્ય કર્મ પૂરું થતા ઇન્દ્ર જીનેન્દ્ર નરેન્દ્ર કોઈ પણ દેહને રાખી શકે નહીં. ભગવાનની વાત કરું. હા, ભગવાનની પણ ભગવાનને શરીર છૂટે એને મૃત્યુ કહેવાતું નથી, પણ ભગવાનનું શરીર છૂટે એને સિદ્ધાલય ગમન અને તીર્થંકર હોય તો મોક્ષ કલ્યાણ કહેવામાં આવે છે. પણ એમનું શરીર છૂટી જાય. એવી એક કથાનું યુગમાં આવે છે કે મહાવીર ભગવાનને એમના અમુક શિષ્યોએ કીધું કે ભગવાન હમણાં મુહૂર્ત સારું નથી, તમે થોડો વખત પછી દેહ છોડજો. હું ગામઠી ભાષામાં બોલું છું. संभव नहीं, यह संभव नहीं. अनंत वीर्य प्रकट हुआ है सो मेरे आत्मा में हुआ है.
उसमें देह में कोई फर्क मैं नहीं कर सकता। भगवान જે ક્ષણે ચાલ્યા જવાના હતા તે ક્ષણે જ નિર્વાણ પધાર્યા, ગમે તેવું મુહૂર્ત હોય. આપણને એ વાત બેસી કે મહાવીર ભગવાન તો એમને કે થોડા લંડનના અને ન્યુયોર્કના ડાક્ટરોના બધી હતી એમને ફ્રેન્ડશીપ માં, તો હમણાં આ બટન દબાવું એટલે ન્યુયોર્કથી સ્પેશિયલ ફ્લાઇટમાં આવે ડાક્ટર, આ દબાવું તો લંડનથી આવે, આ દબાવું તો LAથી આવે. મારે કંઈ મહાવીર ભગવાન જેવું નથી. એવું આ જીવ મહામૂઢ મૂર્ખ શિરોમણી છે. લાગતું નથી હોય એને, કોઈને નથી કહેવા, આપણે આપણી જાતને કહેવું. જો આવું માનીએ છીએ આ જીવ મૂર્ખ શિરોમણી, પ્રત્યક્ષ જુએ પણ છે. કેટલા બધાને આપણે બાળી આવ્યા શરીરને, કેટલા બધાને શરીરને બાળી આવ્યા, પણ આપણને એવું લાગે છે કે મને મારા શરીરને લોકો બાળશે. અહીંયા બોલે ખરો મસ્ત ખોટું ખોટું, હું તો મરતો હું સાહેબ, હું એટલે પેલું જેને હું માને છે. હો, પેલો તો મરતો જ નથી, પેલો મરી શકે એવી વ્યવસ્થા નથી. પણ જે આ જીવનમાં બધું કર્યું તે બધું અણુ અણુનો જવાબ આપવો પડશે. એકલા પાપ કર્યું, જંગલમાં પાપ કર્યું, અમાસની ઘોર રાતે પાપ કર્યું, કોઈને ખબર નથી પડી, તો પણ તે પાપનો તારે ફળ ભોગવવું પડશે. विश्व व्यवस्था तीर्थंकर को भी छोड़ दी नहीं. भगवान राम ते बनवाना હતા સમ્રાટ અયોધ્યાના. 11:30 વાગ્યા સુધી સવારે ચાલી નીકળ્યા વનવાસી. અયોધ્યાના રાજા તો નહીં, પણ અયોધ્યાની પ્રજા તરીકે પણ નહીં રહેવાનું. અને ભગવાન ઋષભદેવ આદિ ધર્મ પ્રવર્તક, ભરત બાહુબલી આદિ 100 તદ્ભવ મોક્ષગામી પુત્રોના પિતા કહેવાય. એ પણ મુનિ દશામાં છે. 6 મહિના તો નીકળ્યા જ નહોતા. એ જમાનો જુદો હતો. હો ભાઈ, એટલે કોઈ આને ગપ્પુ લાગે પણ ગપ્પુ છે નહીં. એ જમાનામાં અબજો વર્ષના આયુષ્ય હતા. અત્યારે આપણે ન માનવું તો વાંધો નહીં, બહુ લાંબુ આયુષ્ય હતું. 6 મહિના તો નીકળ્યા નહીં, પછી 6 મહિના નીકળ્યા. દરરોજ આહાર લેવા નીકળે, પણ બને નહીં. આહારની ચર્યા જેવી એમને જોઈએ, આહારની વિધિ જેવી જોઈએ તેવી બને એટલે પાછા આવે. દરરોજ જાય, દરરોજ પાછા. દરરોજ ભગવાન ઋષભદેવને 6 મહિનાના ઉપવાસ થયા. આપણે કે સાહેબ ભગવાન ઋષભદેવની જેવો હું નથી, ભગવાન રામ જેવો હું તો એમનાથી મોટો છું. બોલો, એને કઈ કહેવાનું નથી. આપણે જે મનુષ્ય અંતરમાં ઋષભદેવ ભગવાન ને રામ ભગવાનથી પોતાને મોટો માનતો હોય તેની સાથે આપણે એને નમસ્કાર કરીએ, પણ 10 ગજના એને આપણે નમસ્કાર કરીએ. બસ આગલી ગાથાને બોલી અને આપણે સમાપ્તિ અવસર તરફ જઈશું. હરિગીત છંદ છે એટલે બહુ પુણ્ય કેરા પુંજથી નો જે રાગ છે એ રાગ, અથવા સમયસાર પ્રવચનસારની ગાથાઓ બોલીએ છીએ એ રાગ છે. સુર અસુર નર ભૂપ વૈભવ ભિન્ન આત્મ સ્વરૂપતે નિજ આત્મ શાશ્વત જ્ઞાન રૂપ ધ્યાવવું પરમાર્થતે. નિજ આત્મ શાશ્વત જ્ઞાન રૂપ નિત ધ્યાવવું પરમાર્થથી. મહાવીર ભગવાનની
અને તેથી ઉપલક્ષ્યથી તેમના સેવકો એવા આચાર્યો અને જ્ઞાની પુરુષોની વાણી પણ અનેકાંતમય હોય છે, સાપેક્ષ વાદ વાળી હોય છે, અપેક્ષિત હોય છે. એટલા માટે અહીંયા પરમાર્થથી એવો છેલ્લો શબ્દ મૂક્યો. છેલ્લો શબ્દ શું મૂક્યો? પરમાર્થથી, એટલે જે પ્રમાણે આપણે અર્થ વાંચીએ એટલે ખબર પડે. દ્રવ્યાર્થિક નહીંથી. એના બધા ઘણા ભાંગા પડે છે, અત્યારે એ વિષયમાં જતા નથી આપણે. નિશ્ચય નહીંથી શું છે? દેવોના, દાનવોના અને માનવોના રાજાઓનો વૈભવ તે પણ આત્માથી ભિન્ન હોય છે. આપણને મણિભાઈએ ઘણી વાર સમજાવ્યું છે. દેવલોકમાં બહુ લાંબા આયુષ્ય હોય, બહુ લાંબા આયુષ્ય હોય છે, અને એક દેવને અનેક દેવીઓ હોય છે. પણ દેવીનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે અને દેવનું આયુષ્ય બહુ મોટું હોય છે. થોડા હાસ્યથી પૂરું કરીએ. વ્યવહાર ધર્મની વાત જે આખો વખત ચલાવે ને એને જ પરમાર્થમાં ને કે સાહેબ હવે અત્યારે તો આપણે અહીંયા પાપ, અહીંયા તો બધું ગમે તે કરીએ પણ આપણે પછી થોડું પુણ્ય કરી લઈએ એટલે અત્યારે તો કઈ વાંધો નહીં, પછી દેવલોકમાં જઈને આપણને આનંદ મળશે. દેવલોકનો આનંદ કેવો છે એ આચાર્ય ભગવાન વર્ણવે છે. બે રીતે વર્ણવે છે. જે મોટા દેવો જે છે, સમ્યક દ્રષ્ટિ નહીં, બીજા અજ્ઞાની દેવોની વાત ચાલે છે, એમને ઘણી બધી દરરોજ એક બે દેવીઓના મોત થાય એટલે દરરોજ એને પત્નીનો વિયોગ થાય. દરરોજ બોલો કેટલું સુખ એને, કેટલું સુખ. અજ્ઞાની છે એટલે એનો જીવ પણ બહુ બળે. અને પછી કથાનો યોગ કે છે, આમ તો ભગવાને કહેલો કથાનો યોગ છે કે જ્યારે દેવ ગતિ છૂટી જવાની હોય ત્યારે એની પુષ્પમાળા જે હોય છે એ કર્માઈ જાય છે. એટલે કર્માય છે એટલે એને નવાઈ લાગે છે, કારણ કે દરરોજ હરીસામાં જોવે પોતે. આ કર્માયેલી માળા અવધિ જ્ઞાન મૂકે છે કે કેમ આ માળા કર્માઈ, કે હવે જવાની તૈયારી, સીટ ખાલી કરો. મણિભાઈ કહે છે એક પ્રધાનમંડળમાંથી પણ જો પ્રધાનને જવું પડે તો એને એકદમ શોક લાગે છે. તો આ તો કરોડો વર્ષ સુધી જ્યાં રહ્યા એ સીટ ખાલી કરવાની આવે એટલે એને આજે કરોડો વર્ષ સુધી જે કાલ્પનિક સુખ ભોગવ્યું તો એની એક એક મિનિટ ને એક એક સેકન્ડમાં એને ભડભડ 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 એનો જીવ બળે છે. ભડભડ 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 એનો જીવ કરોડો વર્ષમાં જે સુખ ભોગ્યું કલ્પનાથી એ બધા સુખનો સરવાળો કરે એના કરતા વધારે દુઃખ એને છેલ્લા 6 મહિનામાં તરફડે છે. કારણ કે જોવે છે કે હું પેલા સમુદ્રની અંદર પાણીના ટીપાની અંદર હું નિગોદિયો જીવ થવાનો છું. કારણ કે એને બહુ શોખ છે નો હતો
હોજ ને ફુવારામાં દરરોજ એવી રીતે બધે કોઈ બહુ ફરવાળામાં આમ વિમાનમાં બધે ફરી શકે એટલે વાયુકાયમાં આવું બધું શાસ્ત્રમાં કહેલું છે. સાચું લાગે તો માનવું ને ન લાગે તો ન માનવું, પણ આપણે દરરોજ એવું માનવું અને વિચારવું કે આ શરીર પણ જતું રહેશે અને આ સ્વજનો પણ જતા રહેશે અને એ બધા રહેશે તો હું જતો રહીશ એટલે મારો આત્મા, અને પછી બધા આની રખ્યા બનાવશે. એમાં કોઈ પણ આપણામાંથી બેઠેલો અપવાદ નથી. માટે જેને ઓછું દુઃખ સહન કરવું હોય એને અત્યારથી આચાર્ય ભગવાન કહે છે, હું શરીર નથી પણ શરીરથી જુદો એવો હું આત્મા છું, એવી ભાવના કરવી. સાથે બોલીએ આત્મસિદ્ધિની ગાથા. 2 ગાથા છે, બંને ગાથા બોલીએ છીએ. બંને આત્મસિદ્ધિની નથી, પહેલી આત્મસિદ્ધિની, બીજી આત્મસિદ્ધિની છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહતી ને, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંત. જય સદગુરુ વંદન. જય સદગુરુ.